ધ્યાનમાં ઠાકોરજીની માખણ ચોરી લીલાની અંદર પ્રભુ ગાયો પાસે જઈ ખીરકમાં બછડા છોડી દીધા, ગાયોને ધાવવા માંડ્યા. ગોપી જળ ભરવા ગઈ હતી, બધું માખણ લઈ પોતે આરોગી સખાઓને દઈ વધેલું માકડાને દીધું. આ બધી લીલાની અંદર ધ્યાનમાં બેઠા હતા ત્યાં ઓલો પ્રકાશ દેખાણો, હળગું ને બધું. સેજ આંખ ખોલી, સંત મહાત્મા દોડ્યા. આખા ગામમાં એને એકને ડંકી હતી, ભભ્ભો. જોરથી ચલાવવા માંડ્યા. ડોલો ભરી ભરીને એને ત્યાં પાણી નાખ્યું. ઓલા બધા જે હળગાવવા વાળા હતા એ આવ્યા ને પાણી નાખવા માંડ્યા. એને બચાવી લીધું, વચી ગયા. સળગું નહીં બેમાંથી કોઈનું. સંત મહાત્માને તો ઊંચી હાથે જ ન આવી, આનુંય ના હળગું, બહારનું બધું હળગું તું હરખું કર્યું. અંદર ઓલી ગાવાવાળી નાચવાવાળી વિચાર કરે કે મેં આમનું ખરાબ કરવા માટે કેટલું કર્યું, મારા ઘરાક માટે, મારી આવક માટે. છતાંય આ સંત મહાત્મા ભૂતલ પર કેવા બિરાજે છે કે મને ઊની આંચ ના આવી, મને બચાવી. હું આ ગામમાં નડતર રૂપ છું, યુવાનિયાને ગમે એવી છું, પણ વૃદ્ધોને ને વડીલોને ખબર છે કે મારા દ્વારા સંસ્કાર બગડે છે. મને ભૂતલ પર રહેવાનો કોઈ અધિકાર નથી. સંત મહાત્મા ઓલી ડંકી હલાવતા હતા ને બધા નાખતા હતા. આવીને ચરણ પકડી લીધા, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. સંત મહાત્મા કે છે ને ક્ષમા, એ કે મેં જ આ બધું કર્યું હતું. તમે કર્યું, તમે શેના માટે કર્યું હતું? મારું ઝૂંપડું સળગાવવાનું. એ તો પ્રભુએ બચાવ્યું, તો ક્ષમા શેની કરવાની? તો કે મેં પ્રયત્ન તો કર્યો હતો ને. પ્રભુએ મને બચાવ્યું ને એનો આભાર માનું છું મનમાં. હું તમારા દોષ સામું જોઈને એટલો સમય મારી જિંદગીનો મારે બગાડવો નથી. આ સંત મહાત્મા બધાની પરાકાષ્ઠા જુઓ. હવે પેલી એ કહ્યું કે હવે હું અહીં છોડીને તમને નહીં જાઉં. એ કે હું તો સ્ત્રીઓને તમે સ્પર્શ કર્યો, પણ છતાંય હું કાલે ઉપવાસ નહીં કરું. તમે શુદ્ધ થઈને આવ્યા છે, તમે તપીને આવ્યા છે. હા પસ્તાવો વિપુલ ઝરણો, કવિએ કહ્યું છે, આપણે બધાએ જાણીએ. તમે પશ્ચાતાપમાં સ્નાન કરીને આવ્યા છે. હવે તમે આરામથી ને અહીંયા રહો, ભગવાનનું નામ લો, ભગવાનની સેવા કરો. ગામવાળાએ સંત મહાત્માને ખીજાણ, આને અહીં નો રહેવા દેવાય, હવે માંડેનો ઝૂંપડાનો. સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. અને એ નાચવા ગાવાવાળી પછી આખો દિવસ પ્રભુની કાનોડાની લીલાને, કાનોડાના ગીતને, કાનોડાની વાતોને, કાનોડાની સેવાને, એની બધી ભીત ઉપર એ પ્રભુના ચિત્ર એટલી સરસ આમ ચિત્રકાર હતી. પ્રભુની બધી લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલાને આખો દી દોરે. હવે ધીમે ધીમે બધા એમ દ્રષ્ટિ કરવા માંડે તો આ બધું જુએ. બીક શું લાગે? ક્યાંક આપણને આકર્ષવા માટે આવું કર્યું હોય તો? સંત મહાત્માએ પૂછ્યું, એ કે કાલથી અહીંયા સત્સંગમાં આવશે, તમને કોઈને વાંધો નથી? ગામવાળા કે મહારાજ અમને વાંધો નથી, પણ પાછું એ કે દારૂવાળી દૂધ વેચે ને તો એ કહેવાય તો દારૂવાળી છે. હવે ક્યારેય એ પાછી ફરી ગઈ છે, હવે ક્યારેય નહીં બને.
અને અહીંયા એ સાંભળવા આવે 4.5 મહિના પછી સંત મહાત્માને વિદાય આપવાની હતી. આવી અને કહ્યું હવે મારું શું કર્તવ્ય, હવે આપ તો જતા રહેશે. પછી ગામમાં મને કે તારે શું કરવું છે, કે હું ભણેલી છું, મારે આ છોકરાઓને બધાને રોજ સાંજે 1 કલાક કાનોડાની વાતો કરવી છે. હવે ગામવાળા મૂંઝાણા, કારણ નાચવા ગાવાવાળી હતી. સંત મહાત્માને પૂછ્યું કે આપ કયો એમ કરીએ. એ કે મારી આજ્ઞા છે. હું આમ તો મારો નિયમ છે કે જે ગામમાં એકવાર જાઉં એ ગામમાં બીજી વાર નથી જતો, પણ મહિના પછી હું પાછો આવીશ. મહિના પછી બધા આવ્યા સંત મહાત્મા. આનું નામ એણે નર્તકી રાખ્યું હતું. પેલા ઓલા બધા આવતા ને એના ઘરાકો એણે. સંત મહાત્માએ નર્તકીનું શું થાય, કીર્તની, એનું નામ કીર્તની રાખી દીધું. અને આવ્યા તો ગામના બધા છોકરાને બોલાવ્યા. તું તને કાનોડો ગમે છે? હા. કેમ ગમે? તો એની જુદી વાત કરે કે કેવો નાગ દમન કર્યું તું, ઠાકોરજીનો ગેડી દડો વયો ગયો તો. બીજાને પૂછે તને કાનોડો ગમે? હં. એ કે માખણ ચોરી કરતા હતા પણ એકલા નહોતા ખાતા, બધાને ખવડાવતા હતા. એ કેમ? ત્રીજાને પૂછ્યું દીકરી તને ગમે છે? એ કે હા મને બહુ ગમે. એ ગોપીઓને બેડા ચડાવે એટલે એને ભાર ન લાગે ને, મારે મને બહુ ગમે. હવે બધાને પૂછ્યું તો બધા આવી વાતો કરે. ગામવાળાએ કીધું આજથી આ અમારા માટે પૂજ્ય. સરસ એક ઝૂંપડું બનાવી દીધું કે જીવે ત્યાં સુધી બધી જવાબદારી અમારી, પણ એની જવાબદારી એ કે જીવે ત્યાં સુધી અમારા ગામડાના છોકરાઓને ભક્તિની, ભગવાનની ને કાનોડાની જ વાતો કરવાની. જો તમને સંગ સારો મળી જાય તો એનો રંગ લાગતા વિના રહેતો નથી, અને જો એ સારા સંગનો રંગ લાગી જાય તો તમારા જીવનમાં ભંગ પડતો નથી, અને ભંગ પડતો નથી તો ઠાકોરજીની રંગત આવતા વાર લાગતી નથી. એટલે દયારામભાઈ કહે છે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. મારા વાલા, આવી તો ઘણી બધી વાતો. અહીંયા વિરામ આપીએ. હરિરાયજી કૃત સાખી 94મી સાખી આવે છે. અષ્ટસખાઓ રોજ એક સખાનું આપણે વિવરણ કરીએ છીએ. ગયા વર્ષે આપણે બધા સખાઓનું સરસ વિવરણ કર્યું હતું. હવે આગળ કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસજુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કાલે આપણે ચિત્ત સ્વામીનું કહ્યું હતું, આજે હવે ગોવિંદ સ્વામી. ગોવિંદ સ્વામી આંતરી ગામના રહેવાસી હતા. એ સ્વામી હતા, એણે ઘણા સેવકો કર્યા છે, અને એને એટલું બધું ગાવાનું, એના રાગ, એની લઢણ, એની લય, એના શબ્દો, એના તાલ, લોકો ઝૂમે અને એના સેવક થાય. હવે એને ત્યાં એક એવો સેવક આવતો, એ રોજ ગુસાઈજીના વખાણ કરે. ગોકળનો કાનોડો છે, કાનોડો. એકવાર એમના દર્શન કરો ને તમારો બેડો પાર થઈ જાય. ગોવિંદ સ્વામી સાંભળે. હા કે પણ આવે નહીં. ઓલો 2-4 દી થાય એટલે પાછો કે આવું છે, આવીશ. એકવાર પરાણે લઈ આવ્યા તો ગુસાઈજી તો સંધ્યાવદન કરતા હતા.
એ કે હોય હોય, આ તો આપણા જેવો બ્રાહ્મણ છે, આનામાં શું વિશેષ છે? ગોસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, અંતર્યામી સ્વરૂપ દેખાયું. શરણે આવ્યા. ગોવિંદ સ્વામીમાંથી ગોવિંદ દાસ થઈ ગયા. પછી પાછા પોતાના ગામમાં ગયા જ નહીં. હવે એના ગામના જે બે ચાર મુખ્ય ઓલા હતા ને, જે આમ ગોવિંદ સ્વામી ઉપર આસક્ત હતા, દીવાના હતા, એણે વિચાર કર્યો, આ ગયા પછી આવ્યા નથી, ગોતવા તો જાય, ક્યાં ગયા છે? આવ્યા તો ગોવિંદ સ્વામીના બેન કોણ? કાનબાઈ. કાનબાઈને પૂછ્યું તો કાનબાઈ તો બહાર ગયા હતા, તો યમુના કિનારે આવ્યા. તો ગોવિંદ સ્વામી તો ત્યાં એ કીર્તનની અંદર તન્મય હતા. આટલી દાઢી, મૂછ, વાળ વિખરાયેલા, અને ઠાકોરજીના કીર્તનમાં જે આનંદ લેતા હતા. ઓલાએ પૂછ્યું, ભાઈ તમે અમારા ગોવિંદ સ્વામીને જોયા? એ કે હા, પણ એ તો મરી ગયા. એ કે હે? એ કે હા, મરી ગયા. અર કેવું ગાતા અમારા ગામમાં. ત્યાંથી નીકળ્યા એટલે કોકે કીધું કે ગોવિંદ સ્વામી બેન આવી છે. એટલે કાનબાઈ, ગોવિંદ સ્વામી તો યમુના કિનારેથી આવતા હતા. એ કે ગોવિંદ સ્વામી હજી પૂછવા જાય કે મરી ગયા, મર્યાદા માર્ગે મરી ગયા કે આપણે લીલામાં પહોંચી ગયા? કે કાનબાઈ કે હા આવે ગોવિંદ. એ કે મરી નો જ ગયા? એ આવું બોલો. ગોવિંદ સ્વામી આવ્યા, બરાબર જોયું. સ્વામી, એ કે ગોવિંદ સ્વામી મરી ગયા, ગોવિંદ દાસ છે, મળવું જ? હું ગોસાઈજીનો દાસ છું, ગોવર્ધન નાથજી મારા સ્વામી છે, મળવું છે? જેટલા એના સેવક હતા ને બધા અહીંયા સેવક થઈ ગયા. ગોવિંદ સ્વામીની કે ચિત સ્વામીની? સુર સ્વામી હતા, પરમાનંદ સ્વામી હતા, બધા સ્વામી દાસ થઈ ગયા વ્રજમાં આવીને, વલ્લભનાથ ગુસાઈજીને. હવે એકવાર યમુના કિનારે એવો સરસ કીર્તન લટકાવતા હતા ભૈરવ રાગમાં. રાજા નીકળો, વાહ 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 વાહ, એ કે મારો રાગ છોવાઈ ગયો. ત્યારથી ભૈરવ રાગ આપણામાં ગવાતો નથી. ત્યાં રાજા સાંભળી ગયો. કેટલું આપણામાં અન્ય માર્ગીને સાંભળવા ન દે. આપણા પ્રભુના કીર્તન અન્ય માર્ગી સાંભળી જાય અને છોવાઈ જાય. અત્યારે અન્ય માર્ગીની સામગ્રી ધરાવવા દે છે, પણ આ આપણો વિષય નથી. ગોવિંદ સ્વામીની તો મને એમ થાય કે મારે આ તો કેવું જ છે, પણ પછી એમ થાય કે આ બધું કહી દીધું છે. પણ એકાદ નાની વાત કરી અને પછી આગળ જઈ. ગોવિંદ સ્વામીને એક દીકરી હતી, બહુ તો લીલામાં પહોંચી ગયા હતા. હવે બેનના લીધે પરણાવી તો દીધી સારા ઘરે. તો પેલી વાર ઓલા પાછા પોક કરવા આવે ને તો આવી. હવે ગોવિંદ સ્વામીને મળે નહીં, હામોય ન જોવે. એક દી કાનબાઈ બગડે કે ભાઈ આ દીકરી આવી છે એટલું તો પૂછ કે કેમ છો? એ કે બેન મન ન હોય 10-20. એક હતો એ ગોવર્ધન પાસે વયો ગયો, ગોવર્ધનનાથજી પાસે. હવે મન વિના હોય ને કયા મનથી પૂછું તું કેમ છો? કાનબાઈ સમજી ગયા કે હવે એ દીકરી ગુસાઈજીને ત્યાં મળવા ગઈ. તો વહુજી એને ખબર કે આ ગોવિંદ સ્વામી તો કાંઈ વ્યવહારમાં સમજશે નહીં. એ ભલા ને એને ગુસાઈજી ભલા. સાડી આપીને બ્લાઉઝ આપ્યું કે લે સાસરે પહેલી વાર આવી, પાછા પગ કરવા લઈ જા. ગાડામાં બેહાડીને કાનબાઈએ કીધું કે બાપા તારા બાપા તો હવે વલ્લભના વાલા છે, તું તારે હવે શાંતિથી જા ને તને આવવા દે ત્યારે આવજે. ગોવિંદ સ્વામી આવ્યા. એ કે આ દીકરી ગઈ તે તો એને કેમ છો એમ પૂછ્યું નહીં.
હા એ કે સારું છે વહુ જોઈએ ને સાડી બ્લાઉઝ હે ગુરુદ્રવ્ય ગાડાની પાછળ દોડ્યા ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે કાં તે ગુરુદ્રવ્ય લીધું તે ગુરુ પત્નીનું લીધું ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય અરે આપણે ક્યારે આમ જ ન છૂટીએ લાવ પાછા લઈએ તો આ 84,252 ભગવદીઓ અષ્ટસખાઓ આ બધાય આપણને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત સમજાવે છે કે ગુરુદ્રવ્ય ના લેવાય. પદ્મનાભ દાસને